જુઓ પાછા તમે પીને આવ્યા. આ તમારા મોઢામાંથી કેવી ખરાબ વાસ આવે છે. મોઢું ઊંઘણ તમને કોણે કીધું તું? હેતું મોટા ભાઈ આમ આગળ રહીને વાત કરો તમે મારાથી. તમને કેટલી વાર ના પાડી છે કે આવી રીતે તમારે દારૂ પીને ઘરમાં નહીં આવવાનું, પણ નહીં, તમે જુઓ કે સમજતા જ નથી. દારૂ પીને ક્યાં જવાનું? ઘરે નહીં આવવાનું, બહાર જવાનું, બહાર રખડવાનું. દારૂ પીવો જ હું કરવા જુઓ મોટા ભાઈ. નૈણા કોઠે પીવાનો હવારમાં દવા કહેવાય આને. બધા પીવાનું રાખો, દોડો. આ સારી વાત નથી. સારી વાત નથી તો તમે શીખવાડશો મને? હે મારે ઈવડ્યા ગમતા છો? ઈવડ્યા ગમતા હવે તમે મને કહો કે હું સારું હું ખરાબ? હા, જુઓ મારે બહાર જવું છે, મારા કામથી મને જવા દે. મારે વાત કરવી છે તમારી હારે. થોડી વાર વાત કરો ને. ના તમારું ભાષણ સાંભળવું જ મારે. સંભળાવો. શું વાત કરવી છે તમારે? જુઓ મોટા ભાઈ, તમે હમણાં ઉજળા થઈ ગયા છો. હા, કેવું બોલો છો તમે? એટલે કેમ ખરાબ લાગ્યું? તમને શરમ નથી આવતી? ખોટું લાગ્યું? તમે હું દારૂ પીને આવું તો તમે મને એમ કહો કે હા તમે કેવા છો, દારૂ પીવો છો ને આમ કરો છો ને તેમ કરો છો, ત્યારે કઈ નહીં. હવે હું તમારી સાથે જરાક આમથી મસ્તી કરીશ, તમારું નામ આમ તેમ લઈશ તો તમને કેટલું ખરાબ લાગશે? મોટા ભાઈ, જુઓ હું તમારી વહુ છું. મારી વહુ? તમારા નાના ભાઈના ઘરનાની વહુ છું. વહુ બેટા? હેલા લે ભૂલી ગયો. વહુ બેટા, વહુ બેટા. મોટા ભાઈ જુઓ, તમે આવી રીતે હાથ ન અડાડો. મેં આંખ બંધ કરી દીધી ને પછી હાથ અડાડ્યો, એટલે હું પડદો ઢાંકેલો જ છે. વહુ બેટા, બીજું કઈ? આવી રીતે તમે જે મને મજા આવશે એમ હું રહીશ. આ ઘરની અંદર છે ને કોઈ મને કઈ કહેવાનું નહીં. જે હોય મને પંચાયત કરે, આમ કરે તેમ કરે, મને મજા આવે એ રીતના રહીશ. સમજ્યા તમે? અને તમે મને ખબર તમારી જીબડી બહુ હાલે છે ઘરમાં. તમે કંઈક પોતાની જાતને હું એ સમજો છો, બધી મને ખબર પડે છે. આ જ્યારે નશાની હાલતમાં નથી હોતો ને ત્યારે તમારી જીભ ચાલતી હોય છે અને બે ફામ ચાલતી હોય છે. તમારા શબ્દો એવા હોય છે કાનમાંથી લોહી નીકળી જાય સાંભળાય ને એટલે. મેં તમને કઈ કીધું છે? ઘણી વાર કીધું છે. હા તો તમે કરો જ છો એવું વર્તન. હા, પણ અત્યારે નહીં હો. અત્યારે તણી કરશો ને તો તમારી અણી નીકળી જશે. આવી રીતે દારૂ બારૂ પીવો છો તો કામ ધંધામાં ધ્યાન આપો ને. શરૂ કર્યું કામ ધંધો? અરે પહાડમાં ગયો કામ ધંધો નથી કરવો. કામ ધંધો તું કેવા વાળી કોણ મને? હાલ હે તો તમે આવી રીતે ઘરમાં પીને આવો છો એ? મારું ઘર, મને ફાવે એમ આવું. આ તો ઘરમાં બહુ બેટાઓ પણ છે, સંભાળીને રહેવાય. સંભાળીને હું રહેવાના? નાના મોટાની મર્યાદા એને જોડી જ નથી તો હું કામ છું? મને મજા આવે એમ કરું ને. મને શીખવાડશે હવે. તારે છે ને મારી યાર વાત નહીં કરવાની. અને આજ પછી હવે તને તુકારો દઈને જ બોલાવીશ. માન આપવાની જરૂર નથી તને. કેમ? કેમ એટલે? એટલે તમે ગમે તે ફાવે એ કરશો, તો તમારું જે મન થશે એ કરશો. તારે મને નહીં બોલાવવાનો, હું તને નહીં મેં બોલાવું. તમને બોલાવ્યા હતા. તું સામે મળી હું દારૂ બહાર જતી હતી ને, પીવા તો નીકળી તમે જવાય ને. રસ્તો રોક્યો. મારી આડું કેમ આવવાનું? હું આવું ત્યારે જ તારે આવવાનું બીજું? બરાબર. મને થોડી ખબર હતી. ખબર પડી જાય પહેલેથી કે મોટા ભાઈ દારૂ પીને આવશે આ ઘરમાં. ભાઈ કહું છું, શરમ કરો, શરમ. એટલે ભાઈ કહે છે તો હું કઈ નવાઈ મારી દીધી? ભાઈ કહીને ભાઈના ટાંટિયા ભેંગી નાખે છે, એનું કાંઈ નહીં. હે? હા, મેં કાઈ નથી કર્યું, બરાબર છે? તારી જીભ કવાડા કાપે એવી છે, સીધા ઘા પગમાં તો વાગે છે, પછી અહીંયા આવે ગળે. તો એવું કામ કરાય જ નહીં કે કોક આપણને સંભળાવી જાય. તું વધારે પડતું બોલે છે હવે. બોલતી નથી. સાચું કહી છે ને તો સારું નથી લાગતું મોટા ભાઈ તમને. હવે કડવું લાગે છે, બસ. સાચું કહી છે તો આપણે સારું નથી લાગતું. વાહ, આખી જિંદગી આજ કરજો, દારૂ પીને રખડજો. આખી જિંદગી યાદ કરશું, દારૂ પીને રખડશું, તમે રસ્તામાં નહીં આવતા. વાહ, તમારી હારે છે ને વાત કરવાનો કોઈ મતલબ જ નથી. બહાર નતું જવું તારે? ઓટાડી બસ તમારે આખો દિવસ અહીંયા આ જ કામ કરવાનું. એ લે 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 ઊંચા અવાજે સાસુ હારે વાત. તમે તમારું કામ કરો અને હું રસોડાનું કામ કરું છું.
અહીંયા ગરબા નથી રમતી. મને હો? ખબર ન હોય ને કે આવી રીતે તમે છે ને આવી રીતે તમે નજરઅંદાજ કરશો બધું આ ઘરમાં જે ચાલે છે ને એ બધું. શું ચાલી રહ્યું છે આ ઘરમાં અને શું મેં નજરઅંદાજ કર્યું? હા આદિભાઈ દારૂ પીને આવ્યા છે આ ઘરમાં અને મને ન બોલવાના શબ્દો બોલી ગયા અત્યારે. આદિ આવી ગયો? હા આવી ગયા ફૂલ થઈને. બસ હવે મન ફાવે એવું શું બોલે છે? તારા જેઠ છે, બોલવાની સભ્યતા તો રાખો. હા તો પછી એને તે જેઠ એ મારા જેઠ છે ને તો એમને પણ બોલવાની સભ્યતા હોવી જોઈએ. મારી હારે જેમ ફાવે ને એમ બોલે એ નહીં ચાલે મમ્મી. શું કર્યું? શું કહ્યું એને? કેવું કેવું બોલતા હતા. દારૂ પીને નકરી મોઢામાંથી તો દારૂની વાસ જ આવતી હતી. તમે દારૂ પીધું હોય તો દારૂની જ વાસ આવે, અમૃતની વાસ થોડી આવે. મમ્મી તમે આવી રીતે કેમ ઇગ્નોર કરી શકો? કેવી રીતે ઇગ્નોર? જો મને એટલી ખબર પડે છે કે એને ખોટી લત પડી ગઈ છે, બરાબર છે, અને એ નશામાં છે. તમે તો નશામાં નહોતા ને. હા તો પણ મને બતાવવાની જરૂર જ હું હતી. હું સીધી રીતે મારા કામથી બહાર જતી હતી ને. તો સીધી રીતે ગયા કે આડી રીતે? એને જે લાગ્યું કહી દીધું. હવે જો એ નશામાં હતો, એને કંઈક બે શબ્દ બોલી લીધા તો હવે સહન કરી લેવાનું. હવે એ વાતને અહીંયા પડતી મૂકો. આ ચાલો રોજનું થયું છે. તો શું કરશો? તમારે જ કંઈક કરવું પડશે. હું શું કામ કરું? આવીને આવી રીતે જો આ ઘરમાં ચાલશે ને તો મને આ બધું નથી ફાવતું. ચોખ્ખી જ વાત છે. તો અહીંયા કોઈને નથી ફાવતું, બધું ફવડાવવું પડે. આ ફાવે, પેલું ન ફાવે, આ ફાવે. આ બધી વસ્તુને છે ને તમે પડતી મૂકો. તમે મને ન શિખામણ આપો. તમે તમારા પૂરતી રાખો ને તો વધારે સારું છે. તમે કેવા છો? તમારા દીકરાની વહુ સાથે ખરાબ વર્તન થયું છે આ ઘરમાં અને તમે છો કે વાતને જ ઇગ્નોર કરો છો. મારા દીકરાની વહુ સાથે અપમાન થયું તો કીધું ને કે નશામાં હતો ને બોલી ગયો હશે. ચલો બસ આદિત્ય પાર્વતી, હું તમને સોરી કહી દઉં છું. હવે વાત પતી ગઈ. આટલી સસ્તી વાત નહોતી ને કે પતી જાય. એટલે વાતનો ભાવ ન હોય, એનું મૂલ્ય ન હોય, મોંઘું સસ્તું. વાત પતી ગઈ તો પતી ગઈ. હવે આ વાતને તમારે ખેંચીને રબરની જેમ લાંબી કરવી છે તો કરો તમે તમારે. મારે હું? તમારે કાંઈ છે જ નહીં એટલા માટે જ તો આ ઘરમાં બધાને મન ફાવે એમ બધા કરે છે. બસ ક્યાર ના બોલે જાઓ છો. પ્રેમથી સમજાવું છું કે વહુ બેટા, આદિત્ય બોલી ગયો, નશાની હાલતમાં હતો, એ નશામાં છે, આપણે નશામાં નથી, આપણે પાનમાં છીએ. બોલી ગયો, હું માફી માંગુ છું. તોય તમારે વાતને પડતી જ નથી મૂકવી. જુઓ મમ્મી, આવું ને આવું થશે ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. અને તમે કેવી માં છો અને મને એ નથી સમજાતું. માં જેવી માં? હવે એની કઈ પ્રકારો અલગ અલગ પ્રકારની માં હોય? હા હોય. આ છે ને આદિભાઈ દારૂ પીને આવ્યા ને તો તમારે ના પડાય. અરે બે ખેંચીને અપાય. અને આ છે કે આદિભાઈની વાત તો કઈ માન્યમાં જ નથી. હે ભગવાન, હે પ્રભુ, હે ઈશ્વર, તને આજ ઘરમાં આવી કાગડા જેવી બહુ મોકલવી હતી. હું બગાડી તું? આટલા સાચા મનથી તમારી પ્રાર્થનાને પૂજા કરતી. જરાક તો સારું ફળ આપો. થઈ ગયું તમારું? તો ભગવાને પણ મને આજ ઘરમાં મોકલી. તમારી લોકો જોડે શું કહેવું હવે મારે? મોટા છો તમે, મર્યાદા રાખું છું તમારી. મર્યાદા રાખી? ક્યારનું આખા ગામનું સંભળાવી ગયા, એમાં મર્યાદા રાખી તમે? એટલે જ કહું છું કે આદિભાઈને સમજાવો, આવી રીતે દારૂ પીને ઘરમાં આવે ને સારું ના લાગે. ભાઈ સાહેબ, તમારા ચરણ ક્યાં છે? લાવો એને પગે લાગવું. અને હવે હું એને સલાહ આપી દઈશ. હું એને કહી દઈશ કે હવે છે ને દારૂ પીને નહીં આવતો. પહેલેથી સંસ્કાર આપ્યા હોત ને મમ્મી તો આવું કંઈ થાત જ નહીં. પણ સો સાઈડ કે તમારી જેવી માં મળી. આ તમારી જેવી માં હોય એની કરતાં તો માં ન હોય ને એ જ સારું. બસ યાર, ના માં ન હોય. મંડાણી પડ્યા છો, કઈ બોલતા નથી તો જાણે માથે જ ચડવું છે. એક કામ કરો ને, હા, તમે બહુ ડાયા છો ને, તમારામાં બહુ સંસ્કાર છે. જાઓ સંસ્કારની પીપુડી વગાડો. હા, સંસ્કારની પીપુડી વગાડો. આદિત્યએ કીધું ખોટું લાગ્યું, હા, ખોટું લાગ્યું તો અઠ્ઠે મારીને, સમજ્યા? મમ્મી હા સાચું કહું ને તો મોટા ભાઈ તો પીને આવે છે એટલે નશામાં છે, પણ તમે તો વગર પીધે નશામાં છો. હે ભગવાન, તમે જે બોલીને નસો ચડાવી દીધો છે ને હેતલ વહુ. તો મમ્મી સાચું કહું ને તો સમજાય. સામેવાળાની પરિસ્થિતિ, સામેવાળો જે વાત કરતો હોય ને એ વાતને સમજાય. એમ? હા. વાહ, તમારી પરિસ્થિતિને તો દાદ દેવી પડે. જાઓ, સમજી ગયા, જાઓ. તમારી હારે છે ને વાત કરવાનો કોઈ મતલબ જ નથી. તો તું કોણ વાત કરો છો? મેં આમંત્રણ આપ્યું હતું, આવો વાત કરો. દોડાઈ અડીડાઈ.
કેમ છો હા, નરેશ કાકા? સારું સારું હો. મજામાં? બસ મજામાં. હું તો યાદી સારું છે સારું જ છે ને. છે કે હા? તો વાંધો નહીં. હું કહેતો તમને હા એક તમારા લાયક કામ હતું. મારા લાયક? મેં છે ને આમ બહુ વિચાર કર્યો. હા પછી હું આમે ગયો અને આમે ગયો પણ હા મને કોઈ સારું મણા જ ન દેખાણ. લે પછી હું આ બાજુ આવતો હતો ને ત્યાં તમને બેઠેલા જોયા. હા એટલે તમારે જેવું તો સારું માણા બીજું કોઈ હોય જ ન કે. એ તો બસ આ બધાની નજર છે સમજ્યા. ઘણાને સારો લાગુ ને ઘણાને ખરાબ લાગુ ને આપણે કોઈકને સાચું કહી દીધું હોય એને સારા હાટું હોય પણ આપણે જો સાચું કહી દીધું હોય તો એને ખરાબ લાગે. જો એને ખરાબ લાગે એટલે પછી એની નજરમાં હું ખરાબ થઈ જાઉં. સાચી વાત છે. તો કામમાં એવું હતું કે હા એક મસ્ત મસ્ત છે ને લાખ રૂપિયા આપી દો. લાખ રૂપિયા? બે આપી દો. એટલે 5 આપો હાલો ને. અરે પણ હે ના એમ શું કામ ને કઈ કારણ તો તમારે અહીંયા બેહી જ રહેવું છે ને આમે. હા હા અને રૂપિયા તમારી પાસે છે હા પૈસા છે મારી તો પાસે. પછી ઈ પડ્યા પડ્યા કે ડબલ નથી થવાના. હા ઈ કરતા તમે મને આપો અને હું તમને ઈ જગ્યાએ રોકી દઈશ ને જ્યાં સીધો જ તમારો નફામાં ટકાવારીમાં ભાગ. અને એ કંપની કવડી ખબર 100 કરોડની કંપની. ઠીક 100 હા કરોડની કંપનીની અંદર તમારો ભાગ નાખી દો. આવું કોઈ મેં કીધું આમાં હારો માણસ ગોતો પડે. પછી હું કાલ સવારે ઉઠીને પાછા 100 કરોડની કંપની એને પોતાની હોય આમ ત્યાં જઈને બેસી જાય એવા વ્યક્તિ આપણે જોવે જ નહીં. સમજ્યા? એના સીધીએ મને કીધું મને કે આપણે છે ને થોડીક ભાગીદારીમાં થોડાક પાર્ટ પાડી દેવા છે અલગ અલગ હા ડિપાર્ટમેન્ટ અલગ કરી નાખવા છે. તો એક ડિપાર્ટમેન્ટ મારા ભાગમાં આવ્યો હોય હા સમજ્યા? તો મેં કીધું આપણે કોને ગોઠવીએ આમાં? મારા ભાઈને બરાબર. ગોઠવી દો પણ નાનકાને હું એનું બધું બરોબર હાલે છે ને એટલે મેં તું રહેવા દે. આપણે છે ને આમાં હારા માણાને આપણે લેવાનું. તમે લકી માણા પાસે હા આ સોસાયટી બની ત્યારે તમે સૌથી પહેલા આવ્યા હતા. હા ઈ પછી તો આ હું તો સોસાયટી પેલા- ભરાણી. એ બરાબર હા. સાચી વાત ને? એ હા તો 5 લાખ ક્યારે આપો? અરે પણ તમારે આમ તમે રૂપિયા તું કહેશો કે હું રોકવાનો છું બરાબર એ કંપનીમાં પણ મારે કેમ આ કે તમારે કંપની કેમ ખોટમાં હાલતી હોય નફામાં હાલતી હોય મને કેમ ખબર પડે? હાલો નફો રૂપિયા જ તો કરે આપી દે. છે. ઈ કંપનીનું કામ શું છે? હા કંપનીનું કામ એટલું જ છે કે ઈ કંપની ઓલી કંપનીને રમાડે. ઠીક રમાડે એમ? રમાડે એટલે નાની નાની કંપનીઓ જે હોય ને હા એની પાસેથી માલ આ બધા લે અને હા. એને માલ પાછા આપે. એટલે બરાબર, નાની હા. કંપની વાળા હોય ને હા એ બધા શું કરે કે એક મોટી કંપનીને પકડે અને આ હા. સૌથી મોટી કંપની છે હા એટલે એ મોટી કંપની બધી નાની કંપનીઓને સાચવે છે અને ઠીક, આપણે હા. એ મોટી કંપનીમાં પડવાનું છે નાની કંપનીમાં નહીં. ઠીક સમજાઈ ગયો આ. કારણ કે મોટી કંપની તો ભાઈ ઓળખાણે મોટી મોટી હોય મોટી ઓળખ. અને બધી તો દેશ વિદેશમાં વિદેશ બધી- જ વધારે દેશમાં તો ઓહો. પોગી જ ન શકતા. ઓહો એમ? ના ના એ તમારે વાંધો નહીં. હું તો એક કામ કરીને હું લગભગ 2 લાખ રૂપિયા લગી આપું એમ બરાબર? 2 લાખ આપશો ને હા એટલે 2 દુ 4 4 દુ 8 8 3 24 બરાબર. તમારો 16% ભાગ પાકો 2 લાખમાં 2 લાખ. એમ? તો આ રૂપિયા ડબલ થઈ જાય? તમે સમજો ને 2 લાખ ના તમને દર મહિને 15-16 હજાર રૂપિયા જ આવશે જ તે. 2 લાખના 2 લાખ એમ? તમારે શું કરવું પડે કયો? આટલું એટલે વ્યાજ ય ન આમાં આવે. કઈ 2 એવું લાખ. છે કે રોકાણ કે ભાઈ 2 લાખ જ રોકવાના એમ 5 લાખ રૂપિયા તો હાલે એવું? 5 રોકીએ કે મેં તો તમને એમ તો કીધું 5 5 દુ 10 5 તેરી 15 15 દુ 30% ભાગ. લે આ તો જો 2 લાખમાં 16,000 આપણને મળતા હોય 16% ભાગ એમાં હા એટલે 16,000 આવે. આમાં 30,000 આવે 5 માં સીધા દર મહિને 30,000 પગાર જ આવે ખાતામાં પડી જાય. એક છોકરો જ થયો સાઈડમાં એક છોકરો જ થયો ને મારે જો ને સીધો, હા, મારે આમે કોઈ કમાલ સંતાન દીકરો. તો છે નહીં. હા, તો એટલે તો હું કહું છું તમારે મેં આમ જોયું ને મેં બધે મને કોઈ હા. સારું માણા ન દેખાણું અહીંયા જ દેખાણું બોલો. ઓહો આ બધું માઇન્ડ હોય સમજ્યા? તો હા તે કાંઈ વાંધો નહીં લે ક્યારે 5 લાખ રૂપિયા હું તને આજ જ આપું હાલ ને પછી પછી એમાં શું આપણે વાર હું શુભ કામ હોય. લગાડે ખોટું મોઢું શું એ કરવું હું હવે? હા ધર્મના પણ કામમાં ઢીલ કરે ને બાકી એમાં કેટલા બધા પડાપડી થયા હોય. હા. કોક બીજા રોકી દે પછી આપણો વારો ન અબ્બા આવે. નહીં નહીં મારા જ લઈ જાય પેલા મેં એ વાત સાંભળી સાદી કે તારે સોસાયટી જો કે હું હાસ્ય નથી માનતો હમ. આ લોકો એમ કહે છે ને કે પ્રગતિ કરે ને એને બધા વાતો બહુ કરે ત્યાં હમણાં ટૂંક સમયમાં બહુ પ્રગતિ કરીને એટલે લોકો એમ કહે છે કે આદિ છે ને બહુ મોટી મોટી વાતો કરે એમાં પાછું કે હોય નહીં સમજાય એમ બધા વાતો કરે જોકે હું હાસ્ય નથી માનતો હું તો એમ જ કહું છું અરે હોય આદિ હોશિયાર છે અને બધી રીતે ઈ એમ ધંધો કરવાની એનામાં આવડત છે એટલે રૂપિયા કમાય છે કમાતો જ હોય ને રૂપિયા કમાવો શું ને? હા એટલે મારે તાણ જ નથી. એટલે બસ
એટલે હું તને ખાલી કહું છું એમ વ્યવસ્થિત જગ્યાએ રોકજે. જો મારે કોઈ સંતાન છે નહીં, સમજ્યા? જે માયા મૂડી છે એ હું તને આપું છું, એટલે તું ધ્યાન રાખજો. મારા પર ભરોસો રાખો. આમ જો બસ. સાથી હાથ મૂકીને હોઈ જાવ. હાલ તો ઘરે જ આવી અને તારા હાથને તારા કાકીના હાથની ગરમ ગરમ ચા પીવી અને 5 લાખ રૂપિયા લઈ જાવ. હાલ તું હાલ તારો બસ. હાલો કાળિયા, હાલો બધાને ભેગા કરો. ભુરિયાને, રઘુને, હાલા ઠીંગણાને, અંદાને ભેગા કરી લ્યો. અરે ભાઈ પાસે બેંક બોલે તો જ બોલાવતો, બાકી તમને બધાને હું બતાવું? જો પહેલા જ કહી દઉં છું, લાખ રૂપિયાની બેંક અને લાખ કેસ બતાવવાના, પછી જ બેહવા. હા, બધાને ચોખવટ કરીને પછી બોલાવજે. પછી ને આવીને કોઈ નાટક ન કરે 50,000 છે ને 25,000 છે, એવી રમત મારે નથી રમવી, સમજ્યા? આ ઓલું લેતો આવજે પાછો. હારવાર ચાલુ રાખો. હા હાલ જલ્દી કર, હાલ ફટાફટ. હો, અડધી કલાકનો ટાઈમ આપું, ત્યાં બધા ભેગા થઈ જાય અડ્ડા પર. હા તું આ નરેશ કાકા પાસે 5 લાખ રૂપિયા લઈ આવ્યો? પેલા છે ને મોટાને કેમ બોલાવે ને એનું ભાન છે તને? એટલે એટલે હું તો 5 લાખ રૂપિયા તમારે નાખવા જ ક્યાં, એમ કહું છું? 5 લાખ તારા ક્યાં બાપાના હે? અને તારા કેટલા ટકા દેવા હે? કઈ તારા કેટલા ટકા? કેટલા ટકા એટલે? તારે વહીવટ નહીં કરવાનો મારો. તું નાનો છો ને, તારું કામ કર, મને નો શીખવાડતો. જો હું કહું છું મોટા ભાઈ, આ પૈસા પાછા આપી જો. પૈસા કોઈ ઘરમાં છે ને આપ્યા કોઈ દી કોઈને પાછા નથી આપ્યા એટલે કરવાનું શું? એને મારે ખાલી અમુક વ્યાજ દેવાનું હોય. દર મહિને 30,000 આપ દો એટલે ઉંકારો નહીં કરે. 5 લાખ પૂરો કરી દે એને. 30,000 વ્યાજ? ઈ તને નો ખબર પડે એમાં. નાના તું હજી નાનો પડે એમાં. આવા નરેશ જેવા બીજા કોઈ હોય ને તો મને કહેજે ને ગાળીઓ કરી નાખું. અને આપણે છે ને 2 પૈસા વાળા થઈ જાય જલ્દી. એવા પૈસા વાળા આપણે નથી થવું. તું કહીને હું કહું એટલો કહીને. આમ નામ ટાંટિયા ડહડાઈ જાય હજુ નહીં કરીએ કે કાંઈ. હજુ તાર ભાઈ મારી વાત બૂટ બૂટ પેન કમ્પ્લીટ હતું એટિકેટમાં. આખી સોસાયટીમાં એમ થાય પૈસા હું જ કમાવું. ઉછીના પૈસા લઈને તમે બધું લ્યો છો તો તમે એ એમ જ હોય ભાઈ. ઉછીના ઉપર તો દુનિયા આખી હાલે છે. પોતાની મહેનત ક્યાં હાલે છે? ક્યાં હાલે છે? જો ઘરમાં છે ને દાણાના પૈસા નથી ખબર છે ને? પછી કરિયાણામાં કહી દઉં ને, બોલને આવેલા જ છે 5. કેટલું જ્યાં લઈએ જ્યાં તું તું માલ એ ભર તો દે. પૈસા રહ્યા નહીં નરેશભાઈ પાસ. પૈસા કોઈને પાછા નથી દેવાના. તું જેને કામ કર, કરિયાણાની દુકાને જ્યાં મારા નામે લઈ લેજે પૈસા, અને હું પૈસા તને આપી દઉં ને કેશ 1 વર્ષનું ભર દે. ખાવા પીવામાં આપણે ઘરમાં કોઈ તાણ જ ન રહેવી જો. ભાઈ હવે પછી ન્યા ઘરે લેણા વાળા આવશે એમ કહું છું. કોઈ ન આવે. ગયા મહિને આ ધંધી નો કર્યો તો ખબર છે ને? આ મહિને છે ને બહુ સારું જ જવાનું છે, કારણ કે નરેશભાઈના પૈસા લકી પૈસા છે. આ વખતે હું બેસીને રમવા એટલે હે ને આમ જો વધતા જ જાય. એક થપ્પો હોય છે આમ હશે, બરાબર? આમ થાય, આમ થાય, આમ થાય, પછી મારું મોઢું જ નહીં દેખાતું હોય એટલો થપ્પો થઈ જાય. એ ધંધો બંધ કરવાનો થાય છે હવે. હું કહું કોને કહેશ તું? હું નકર છે ને પછી હગાવાલાને બધાય તું તારી વહુ બધા હું લઈ ખાતું જ કઈ? મારી વાહે કામ પડ્યા તમે બધા? લઈ મારો વહીવટ નહીં કરવાનો તમારે કોઈ. તું નાનો હોય ને તારું કામ ધંધો રાખવાનો, ઘર હારે મતલબ રાખવાનો, મને નહીં કહેવાનું. નહીં કહેવાનું એટલે નહીં કેવું પડે. કે તું મને કે મોટા ને કે હા કેમ? કેમ એટલે આ પૈસા લીધા છે એનું વ્યાજ કેટલું? હે આપણું ઘર વેચાઈ જાહે. તું તારો કામ ધંધી નો કર ને. નથી કરવો. મારો મગજ નો ફેરવ ખોટો. મારે મા- જાવું છે. ક્યાંય નથી જવાનું મોટા ભાઈ. રોકેશ કોને? હે હોશિયારી ખોટો છે ને બકેન્દર નો બનાવ બધાની સામે તમાશો કરતો. કોક જોવે તો કેવું લાગે? પણ એ બધું ખોટું છે એમ કહું છું. પોતાની કરે હજી તો દાંત પડી જાય બીજી નાખીશ તો આગળ ઊંધા હાથની. જો ખોટું કાંઈ નથી, હું મારું કામ કરું છું, મને કરવા દે. તું તારું કરે છે ને એ તું કર, મને ન કહેતો. બીજી વાર તું મારા રસ્તામાં કોઈ દિવસ પગ ન અડાવતો. વાત એ નથી, પણ આ જુગાર નહીં થોડું કાંઈ રમાય. તો દારૂ ન પીવાય. લે હું પીવું છું, રોજ પીશ. મને ખબર છે હા બધી. તો હજી પીશ. લે હા તો પણ પીને હા કેમ થયું? આકરું તું પીડી? ક્યાં સુધરવાનો છે? આકરું પીડી? જો આમાં છે ને આપણી આબરૂ જાય. તો ન કરી તમે ભૂખ્યા રહ્યો ત્યાં કઈ આબરૂ રહી છે? ઘરમાં ખાવાનું છે ને કાંઈ, અને પૈસા હું આપું છું તો લેવા નથી. નાના વહુને સમજાઈ દેજો હેતુ ને.
અને એને આની હારે શું તમે એ તણી કરતી જ પેલા, એટલે મેં એને છે ને ન બોલવાનો શબ્દ મને તમે દારૂ પીને એની પાસે જાવ એ સારું કહેવાય? સારું એટલે મેં કઈ અડપલા નથી કર્યો. અડપલાની વાત નથી. હા ભાઈ એવું નામ નહીં ચડતો કે બીજી નાખી શકડી, બે ને મારી એક જ નહીં મૂકું. તને 2 ધોલ મૂકી, ઓલીને 2 મૂકી. જે એવું નામ ચડાવ્યું ને ખોટું તો મારી મેં ખાલી તુકારે બોલાવી હતી એને કીધું તું એને તો એને તુકારા થોડું કરાવે બોલાવે જ ને, પણ ઈ મને ગમે એમ કે હું એનો મોટો જેઠ છું તો જેઠને ગમે એમ કહેવાનું, હાંકી જ લેવાનો મને. તમારો ધંધા એવા છે એટલે મારો એ કહેતી ધંધો હોય. ગમે એવો હોય, આમ માણસ સામું જોયે ને ડોળા કાઢે આમ જો એનું થઈ જવું જોઈએ બધું. અને આ તો પાછું મારે સામું પાવર કરે જરી ગમતું. હું શું કહું છું કે એ પૈસા પાછા દઈ આવો જાવ. હવે તું અહીંથી નીકળ, નકર હજી એક મૂકી હવે તને ફેરવે. હાલ હાલ લીટી લીટી. મમ્મી તમારી સાથે એક વાત કરવી છે. તમારા કાન ખુલ્લા જ છે, બોલો ને. જુઓ આજે છે ને હદ થઈ ગઈ છે. કઈ વાતની? એ જ આ અશોક છે ને આદિભાઈને સમજાવવા ગયા હતા, પણ આદિભાઈએ છે ને એમની હદ ક્રોસ કરી દીધી છે. બરાબર. કઈ હદ? ફોન મૂકશો તો વાત થશે, બાકી સમ- તમે આમને આમ ફોનમાં રહેશો ને તો બધું બરબાદ થઈ જશે. આ બધી વાતની અંદર મને એ નથી સમજાતું કે તમારે માત્ર ને માત્ર આદિત્યનો વાંક જ જોવો છે, બધી કોઈ વાત. સારી વસ્તુ તમારે જોવી જ નથી. અને સવારથી સાંજ સુધી હું એકની એક વાતની કીટ લગાડી રાખી છે. આદિભાઈમાં સારું છે શું તો જોવે, કઈ જોવા જેવું હોય ને સારું. બરાબર છે. આ એની દારૂની લતને લઈને જે લોહી પીવાનું તમે ચાલુ કર્યું છે ને, એ ક્યારે બંધ કરશો ને એ નક્કી જ જ્યારે નથી. એમનો દારૂ બંધ થશે ને ત્યારે. અને આજે તો છે ને અશોક એમને સમજાવવા ગયા હતા, તો સમજો. સમજવાની બદલે છે ને એમણે અશોક ઉપર હાથ ઉપાડ્યો. શરમ થવી જોઈએ મમ્મી તમને. બરાબર છે, શરમ આવવી જોઈએ. અમને લોકોને શરમ આવવી જોઈએ, ભલે એને આવે કે ન આવે. નહીં એટલે તમે આ- કહેવા શું માંગો છો? અરે હું એમ કહેવા માંગુ છું કે અમને લોકોને શરમ આવવી જોઈએ. અશોકને આવે કે ના આવે, તમને ન આવે કે આવે એ નહીં, મને ને આદિત્યને શરમ આવવી જોઈએ. જો એક વાત સાંભળો, એ દારૂ પીવે છે, દારૂ પીને આવે છે, ઘરના કોઈ વ્યક્તિ સાથે મગજમારી નથી કરતો ને તમારા બે જોડે શું કામ મગજમારી થાય છે? કારણ કે તમે એમની મગજમારી જોયા જ નથી. ના ના, એવું નથી. તમારે હાથે કરીને એનું નામ લેવું છે, એની આગળ આડોડાઈ કરવી છે, પછી આદિત્યને એમ કહેવું કે તું બોલતો કેમ નથી, બોલતો ખરો, કેમ આવું તારું મોઢું ચડેલું છે. આ વાત છે. પહેલી વાત તો એ કે કોઈ માણસ દારૂ પીવે ને એ સારું ના હોય, એ સારી વસ્તુ નથી. તમારે સમજાવવાની બદલે તમે જાવ કહો છો કે ભલે દારૂ પીતો પીવા દો, એની જિંદગી પણ જે કરવું એ કોઈને કરે ને. નથી નડ્યો આજ સુધી. તો અમને શું કરવા નડે છે? જો. અમે એ જ કહીએ છીએ મમ્મી. માનું છું કે દારૂ પીવે છે, કમાણી ઓછી કરે છે, રૂપિયા આમ તેમ વાપરી નાખે છે, અશોક પાસે મદદ માંગે છે, એટલે પેટમાં છે ને તમને આ દુખે છે. મદદ નથી માંગતા. અશોક પાસેથી પરાણે પૈસા લે છે દારૂ પીવાના પૈસા લે છે, એની કરતા કામ ધંધો કરતા હોત તો. હા, એ વાત સાચી. કોઈ દિવસ તમે સલાહ આપી શું કામ આપું પણ? કે દારૂ છોડીને કામ ધંધે જાય એમ? પણ એવી સલાહ આપવી શું કામ મારે જોઈએ એને? એ બધું બરાબર જ કરી રહ્યો છે એના તમારે જીવનમાં. તમને લોકોને છે ને કઈ પડી જ નથી મમ્મી. સાચી વાત છે, અમને લોકોને કઈ પડી જ નથી. બધી પડેલી તો તમને જ છે. સાચું કહું ને તો આ પેલું ઘર એવું જોયું છે કે જ્યાં છે ને આવું બધું ચાલે છે. મેં મારા બાપના ઘરે કોઈ દિવસ આવું નથી જોયું. તો તમારા બાપના ઘરે હોય એ તમે જોવો, ન હોય એ ન જોવો. એમાં નવી વાત શું કરી તમે? તમારા બાપના ઘરે તમે દારૂ નહીં જોયો હોય, અહીં આવીને તમારો જેઠ દારૂ પીવે છે તો જોયું. હવે વાત પતી ગઈ છે અને પતાવો ને, ખોટી લાંબી કરવાની ક્યાં જરૂર છે? જો મમ્મી આવું ને આવું ચાલતું રહેશે ને તો અમે લોકો છે ને ઘર છોડીને જતા રહીશું. શું ઘર છોડીને જતા રહીશું? હા, એ બે ભાઈઓની વાત છે, એ બે ભાઈઓ ઝઘડ્યા. અશોક નથી આવતો મારી પાસે કોઈ રાવ લઈને. તું શું કામ આવી? તું શું કામ આવી? હા, પણ હું સમજાવવા આવી છું તમને કે આદિભાઈને સમજાવો. સમજાવીને હવે તો મારું ગળું દુખવા માંડ્યું. સમજાવ્યા હોય તો ગળું દુખે ને મમ્મી. તમારે બધી વાતને ઇગ્નોર જ કરવી છે. કાલે સવારે છે ને આખું ઘર બરબાદ થઈ જશે, પણ તમારા પેટમાં થોડું કઈ પાણી નહીં હલવે. મારા પેટનું પાણી તો નહીં ચલે. નહીં હલે. એ વાત તો એકદમ પાક્કી છે. કારણ કે પેટનું પાણી હલવા માટે પેટમાં પાણી પણ તો જોઈએ ને. કેવું લાગ્યું? મજાકની વાત હતી. તો હું પણ મજાક નથી કરતી ને. જો તમને આ બધી વસ્તુ ન ગમતી હોય, તમને એમ લાગતું હોય કે આ ઘરમાં તમારી ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, તો તમારે મૂંગા મોડે બધું સહન કરી રાખવાનું. જો સાંભળો,
2 ટાઈમનું જમવાનું મળે છે ને, આ સારા કપડાં પહેરવા મળે છે ને. અશોક કમાય છે ને એટલે બધું થાય છે હો મમ્મી. આ તો અશોક પણ મારો દીકરો જ છે ને આદિત્ય પણ મારો જ દીકરો છે. આ તો જેટલું અશોકને કમાવાનું કહો છો એટલું આદિભાઈને પણ કહી શકો છો. એ ભગવાન, આદિભાઈ મોટા છે, આ ઘરના મોટા દીકરા છે. અશોક કરતા વધારે જવાબદારી આદિભાઈની આવે આ ઘરને સંભાળવાની. બગાસા આવી ગયા તમારી વાત સાંભળીને. સાંભળો, હવે હું પ્રેમથી નહીં, જો આમ જો ચેતવણીને ધમકી સમજો. ના ફાવે ને તો નીકળી જાઓ. આ તો નીકળી જ જશું. તમારી જેવા હારે રહીને અમારે તમારી જેવું નથી થવું. અમે સારા અને સંસ્કારી માણસો છીએ ને તો અમને રહેવા દો. સારા સંસ્કારીનું કોઈ અલગ પ્રકારનું સર્ટિફિકેટ આવે છે? હા, અલગ આવે છે. ઓહો. તમારી જેમ નકટાતું નથી ને મમ્મી. અચ્છા, એટલે અમે નકટા, નમાલા, ના બુદ્ધિવાળા, અમે સંસ્કાર વિહીન. તમારામાં જે સંસ્કારનું સિંચન કર્યું છે ને એનું તમે એક મંદિર બનાવો, અશોકને બેસાડો, તમે બેસો અને જાતે ને જાતે આરતી પૂજા કરો. સમજ્યા તમે? કરશું જ. અને જ્યારે આ ઘર છોડીને જશું ને ત્યારે તમને ખબર પડશે કે તમે છે ને તમારી જગ્યાએ ખોટા હતા અને છો જ. હા હા, હું મારી જગ્યાએ એકદમ ખોટી છું. હા, મારી કોઈ જગ્યા જ નથી. બસ હવે ખુશ થઈ ગયા, મજા આવી. જ્યારે સાચી જગ્યા નહીં હોય ને ત્યારે ખબર પડશે. લોહી પી ગયા છે સવારથી આજ સુધી. આમ કરે તેમ કરે. મસ્ત વિડીયો જોતી હતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે 20 લાખ રૂપિયા જોતાસ મારે, કેમ થાય? અરે તારો ભાઈ લઈ ગયો છે એનું વ્યાજ તો કીધું એને આપ્યું નથી. આ કેટલો ટાઈમ છે. અરે વ્યાજ માગું છું તો એ એમ કહે છે કે બસ અત્યારે આવે એમ છે, આવે એમ છે, આવે એટલે તમને પહેલાં આપી દો. એ તો પહેલાં વ્યાજ આપો. તમારે એને પૈસા આપવાની શું જરૂર હતી એ કયો? પૈસા આપવાની જરૂર એટલે એને મને ડબલ કરીને આપવાનો છે. હું ડબલ કરીને આપશે? હે, આ રૂપિયા મને એમ કહે કે તમે 2 લાખ આપો, તમને 16,000 રૂપિયા વ્યાજ મળશે તમારે. એ તો 30 નું કહેતો હતો મને. અહીં 5 લાખ રૂપિયા મેં આપ્યા પછી. હા, પણ એ મને એણે મને બધી વાત કરી. હા, પણ એ અડધું એમાં એવું હોય ને કે અડધું ખોટું બોલે ને હું બોલે ને એનું કઈ નક્કી ન હોય. એટલે બરોબર. ખોટું બોલ્યો છે. મને કે મહિને 30,000 એને આપી દઉં ને એટલે વાત પૂરી. એટલે તમે કેટલા ટકા એને પૈસા આપ્યા? હા, શું બોલજો? અરે મારા ભાગ છે કંપનીમાં કે હું તમને ભાગ અપાઈ દઈ તમને. કઈ કંપનીમાં? એ જાય છે ને કે કંપનીમાં, હા, એમાં એ ભાગ તે કંપનીમાં તમારે ક્યારેક નો આટો મારવા જવાય? હવે આ બાજુમાં જ જોશો તમે. એમાં મારે શું આટો મારવા જવું? અને આ હમણાં કંઈક ગાડી લાવ્યો છે ને એવું બધું એના ધંધા કર્યા છે. મેં તો કમાતો જ હોય ને એમ. હવે મારી વાત સાંભળો તમે. હા. આ તમે પૈસા આપીને બહુ મોટી ભૂલ કરી નાખીશ. એટલે પૈસા આપીને મોટી ભૂલ કરી એટલે એ ક્યાં આવી ગયો છે? પણ આજે થોડો કઈ ભાગી ગયો છે. તારો ભાઈ છે. મારો ભાઈ છે એ વાત સાચી, પણ એના ધંધા તમને ખબર છે? કેમ? શું ધંધા છે? હે, જુગાર રમવાના છે. એટલે એ જુગાર રમવા હાટુ મારી પાસે રૂપિયા લઈ ગયો છે? હા, બરોબર. અને તારું એમ કહેવાનું મારા રૂપિયા ભૂલી જવાને એમ? પોલીસ જવાના થાય ને. અરે એમ ક્યાંથી ભૂલાવ લે? મારે એ રૂપિયા છે, મારે કઈ સંતાન છે નહીં. એ રૂપિયા છે ને એ જ મારું સંતાન છે. કારણ કે એમાંથી જે આવક થાય એમાં જ મારું ને તાર કાકીનું ગઢ પણ એમાં જ હાલવાનું છે. એટલે એ કોઈ એમ ભૂલી ન જઈએ અમે. કોઈ સંતાન હોય એને વ્યાજે આપે? હે, સંતાનને વ્યાજ ન આપે પણ એના રૂપિયા હોય એને તો વ્યાજ આપે ને. કઈ સંતાન તો કંઈક રૂપિયા કંઈક જાય, સંતાન હોય તો એ કોઈકને કમાવા મોકલવી, કોઈક જગ્યાએ કામ કરવા તો ત્યાંથી રૂપિયા લાવે. તો મારે સંતાન નથી એટલે મારે રૂપિયા છે એ જ મારું સંતાન છે. એટલે હું ગમે ત્યાં રૂપિયા નાખું ત્યાં ત્યાંથી રૂપિયાનું આવક તો મારે આવી જોઈએ ને. હવે મારી વાત સાંભળો. આ તમે પૈસા આપીને છે ને અમને બધાને હેરાન કર્યા છે. હવે એ તમને ખબર છે નશો કરીને ઈ આવે છે ઘરે અમારી. લે પેલાય નશો કરતો. ક્યારેક એકવાર છે ને તમારે મને પૂછાય કે હું તમારા ભાઈને પૈસા આપું છું તો કેમ થાય? બરોબર. અને બીજી વાત એ કે હવે એ પૈસા છે ને હારી જાય ને ઘરે બધાને હેરાન કરશે, દારૂ પીએ. જો. હા, રૂપિયા તો મને છે ને આપતા આવડે ને એમ કઢાવતા આવડે છે. રૂપિયા તો હું ગમે એમ કરીને એની પાસેથી કઢવી તો લે જ છે. એટલે એ જો આદિને એમ હોય કે હું એ રૂપિયા ભૂલી જાય તો એ એની ભૂલ છે. કારણ કે જે માણસને દેતા આવડતું હોય ને એને લેતા આવડતું હોય. એટલે ભલે મારે એની અરે
જે કરવું પડે ત્યારે જે હદ લગી જવું પડે એ હદ લગી જાય બાકી જે હાથે રૂપિયા આપ્યા છે ને એ જ હાથે હું છે ને એની પાસેથી રૂપિયા હોતે ને કઢવી લઈ અરે પેટમાં હાથ નાખીને આતવડા બારા કાઢી નાખું. એ કાંઈ ન થાય તમારાથી, બરોબર? એ છે ને હાવ મારે તમને શું કહેવું એવું હશે. અને એને કદાચ તમે ફોન કરશો ને તો એ ઉપાડે તો ઉપાડે, બરોબર? ઓહ. હા, તો પણ તમારે ક્યાં આવી વાત તો કરાય તમે તો બધે વખાણ જ કરતા હો તમારા ઘરના બધા. તો વખાણ જ કરતા હોય પણ તમારે કેવી રીતે એની હારે વ્યવહાર રાખવો ને કેવી રીતે નહીં એ તમારે જોવાનું હોય, જો ભાઈ બરોબર? હું છે ને તો ઉઘરાણી આવી પછી તમને આખી સોસાયટીમાં તમે ભૂંડા લાગશો એ પછી મને નહીં કહેતો. ઉઘરાણી આવશો એટલે મેં તારા ભાઈને આપ્યા છે ને તારો ભાઈ તારી ભેગો રહે છે તારું ઘર આવ્યા છે તો મને બધું જોયું છે. હું તો રોજ ને આવીને બેસી જાય ને મારે હું મેં તો રૂપિયાની જડી લાડ કહેવાય એમ કહે છે તો હું ત્યાં બેસી જાય. તમે ઘરે પૂછીને પૈસા આપ્યા હતા? એ પૂછીને બતે એમ તમે મને કીધું હતું કે રૂપિયા નહીં આપતા એમ હાલ. જો હો વાતની એક વાત, ઘરે છે ને કાંઈ માથાકૂટ કરવા નહીં આવતા, બરોબર? તમારામાં તેવડ હોય ને તો એની પાસેથી કઢાવી લેજો. હાથે મેં રૂપિયા આપ્યા એ લાવ્યો છે તો એ ઘરે જ લાવ્યો છે ને અને મને શું ખબર કે એને રૂપિયા એ જુગારમાં ધારી ગયો તમને હોતે ન દીધા હોય હાલો જો હું અમને આપી દીધા હોય? હે? તમે બધા ખોટું બોલતા હો. કોઈ ખોટું નથી બોલતું. એક તો પેલા પૈસા આપે ડાયા થઈને, હવે એ કે હું ઘરે આવીને બે તો પેલા આપ્યા પેલા વિચાર આવી ને. આપ્યા પહેલા વિચાર એટલે મારે હું બધાને ઘરમાં તમારે બધાને પૂછવા જવાનું એમ. તો પૂછવાની વાત નથી, સમજ્યા તમે? તો ઘરમાંથી કાઢી મૂકો ને એને એમ તો તમે એને હાંસવો છો, ઘરમાં તો રાખો છો. જો લગ્ન થઈ ગયા છે ને એટલે હાસવો પડે છે. બાકી મારો મોટો ભાઈરો ની હાવ ખોટો છે. અને જો ઘરની સામે નજર એ નહીં કરતા, પેલા કહું છું. હા ત્યાં લઈ ગયો લે એ પાસે એને ઘરમાં જાય પાસે ને હવે ઘરના સભ્યો એમ કહે છે કે આ ઘરે નહીં આવવાનું. વાહ હું જોઈ લીધું ને હવે. ધીરે ધીરે ચલ આદિ ધીરે ચલ કોઈ સુનના લે કોઈ સુનના. બેટા ધીરે ધીરે ચાલ નહીં, ધીરે ધીરે બોલ બોલ આવે. ગીતની તો તે પથારી જ ફેરવી નાખી. સમજી ગયા ને તમે? ધીરે ધીરે બોલ કોઈ સુનના લે ભાઈ એમ જ કહેતો હતો. એમ સમજો? હા બને હમ યોગા કરે છે અમારો દીકરો. પીધા પછી યોગા શરીર માટે લાભદાયક હોય. પીધા પછી આદિત્ય આદિત્ય શ્વાસોશ્વાસની ક્રિયા પછી કર બેટા. મારે તારી સાથે થોડી ઘણી વાત કરવી છે. બોલ બાલિકે. માં છું તારી. બોલ માતે. વાત એમ છે કે તું આ દારૂ પીવે છે એનાથી તને શું મળે છે? આનંદ. એ આનંદ મળે છે કે બધું મારું જ. હા આનંદ. પોતાની જાત પોતાની આત્મા સાથેનું એક મિલન એટલે દારૂ. હું શું કહું, આ દારૂ છોડી દે તો ન ચાલે. દારૂ છોડવાની વાત છે. ના હા કોઈ તને છોડવાનું કહે ને તો છોડ દો. હા આ દારૂ ન મુકાય. મને આ ઘર મૂકવાનું ગયો તો એ મૂકી દઉં પણ દારૂ ન મુકાય. હું શું કહું સાંભળ ને. હા, બોલો. દારૂ ન મુકાય એમ ને? નહીં નહીં બિલકુલ. તો એક કામ કર ને, આ લોકોને તકલીફ થાય છે. કયો છે એ? અશોક અને એની પત્ની, એને તકલીફ એ છે કે તું વારે ઘડીએ રૂપિયા માંગે છે, આ દેવું કરી આવે છે, વ્યાજે લાવે છે અને દારૂ પીવે છે, કામ ધંધો નથી કરતો, એ બધી વાતની તકલીફ છે. ભૂખની બારસ હોય ને કે હે તમને હું આપું છું અને મારી પાસે ન હોય ત્યારે મેં માંગ્યા હોય. હવે માગું જ ક્યાં હમણાંથી તો માલ કિચનમાં જ છે અને જલસો જ છે. એને કે તમને તકલીફ પડતી હોય તો દરવાજા ખુલ્લા નીકળો લુકાવ. એમ થોડી કહેવાય કે નીકળો ઘરની બહાર. સમજે છે તારો ભાઈ અને ભાભી, એટલે કે ભાઈ અને એની પત્ની છે, વહુ બેટા કહેવાય. આવડો જીબડો છે એને. જીવડો બેટા, હવે એનું તો કઈ ના કરી શકીએ. આમ તો મેં પણ ટોક્યા છે પણ તું આ પીવાનું બંધ કરી દે તો, ઓછું કરી દે તો. ઓછું જ છે ને, સવારે ને સાંજે 2 ટાઈમ તો છે. હવે આમાં કેટલું ઓછું કરું? સવાર ને હાંજ એટલે બહુ કહેવાય આદિત્ય. એટલે બપોરે પીવે માણસ તો.
હું ક્યાં પીવું છું બપોરે? હા બરાબર છે પણ હવે થોડું કામ ધંધો કર, મીરા બહુ મારે કોઈ કામ ધંધો નથી કરવો અને તમે છે ને એનો પક્ષ લઈને વાત કરવા માંગતા હોય ને તો આપણે વાત નથી કરવી. મારે કોઈ મેળ નહીં આવે, તમને કહી દઉં. તે દિવસે એને અશોકને સમજાવ્યો, તમે કીધું તું એને કે તું છે ને મારા કામમાં કોઈ દિવસ વચ્ચે ન આવતો. હું ગમે ત્યાંથી પૈસા લાવું, ગમે એ પૈસાનું કરું, તારે હું લેવા દેવા? અને એ બંને નાના અમતા થઈને અમને શીખામણ દે, મને કે મને કંઈક બોલવા દઈશ, મારે તને કંઈક કેવું છે. બોલ નાખો હવે, હું બાકી દઉં. વાત એમ છે કે એ નાનો રહ્યો બરાબર પણ એ તને કંઈ ખોટી બાબતે તો નથી ટોકતો ને? સમજે છે એને એની પત્ની તને સારી વસ્તુ શીખવા, એટલે કે તારો ભાઈ તને સારી વસ્તુ સારા માર્ગે દોરવાની વિચાર કરી રહ્યો છે. એ મોઢું હરખું નથી ધોતો, એ મને હારા માર્ગે લઈ જાય. એટલે એનું મોઢું જ એવું છે, ધોવે તો એવું ને ન ધોવે તો એવું. એ ને એની ઘરવાળી બેયના મોઢા જો ને મારા દિવસ બગડે. હા. જુગારમાં હું હંમેશા જીતતો હોય, એ બેયનું મોઢું જોવાઈ ગયું હોય ને તો હારું જ તે. બુંજિયાળા બે. હા પણ મારી વાત સાંભળ, એ લોકોને આ ઘરમાંથી ન કઢાય એટલે તું થોડી તારી આદતો સુધારી નાખે તો વધારે સારું છે. ના ઈ સુધરે તો શું કરશે? તો પછી ઝઘડા થશે ને ઘરમાં. જો માં ઝઘડા હે ના થાય. એટલે આ મેં એને કીધું વરદીનું કરિયાણું નખાવી દઉં, બરાબર? પૈસા છે ત્યાં સુધી બધું કરવા માટે તૈયાર હો, પછી હારી જાઓ, પછી હું માગું. અને ત્યારે આપવા પડે ને. અત્યારે લઈ તો હું ક્યાં ના પાડું છું, રાખો પૈસા, પછી હું માગું ત્યારે મને આપવાના. ફરકવું પડે. અને સોસાયટીમાં ઘરના જ વાતો કરે છે આ બે જ તે, બાકી કોઈ સોસાયટીમાં ઊંચા અવાજે બોલતું નહોતું. અમુકનું આમ મને એમ કહેતા કે વાહ વાહ, સાચી વાત છે. ઝઘડા કરી નાખ્યા છે મારા. એને એમ કે પૈસા કઈથી મળવા ન જોયા, અને આને બધા રૂપિયા આપે ને, આ બેન કોઈ આપે ને મોઢા જોઈને. સમજવાની કોશિશ કર તું. લોકો ઘર સુધી આવે છે માંગવા માટે રૂપિયા, સમજે છે? હે સમજ પડે છે? આ લોકો રૂપિયા માંગવા આવે છે, જે તે ઉધાર લીધા હોય ને એ. મરદ હોય ને મરદ, હમ. એના જ વાહામાં દેણું થાય. એમ તો વાહ મરદ તે દેણું કર્યું એ ભરી દો. આજ ક્યાં ભરવું છે? મરદ ભરી દો. હજી દિવસો ઘણા છે, એ તો મારે જવાબ દેવા ને. આ કાલ આપું ને પ્રમદી આપું ને. પણ તું મળવો જોઈએ ને, તું ન મળે તો એ લોકો જવાબ અમારી પાસે માંગે. એટલે જ કહું છું, ધીરે ધીરે ચલ, કોઈ સુન ના લે, સુન ના લે, કોઈ સુન ના લે. સમજ્યા? તો ઉપાધિ ઓછી ને મજા જાજી કરો. તો તમને કઈ કહે મને કહેજો હો, મારું નામ. ધીરે ધીરે ચલ, કોઈ સુન ના લે. સવારથી સાંજ સુધી રસોડામાં ચા સિવાય કઈ કામ નથી. ભાભી, તમને કઈ ખબર છે કે કઈ વાતની ખબર જ નથી? હા, વિશ્વયુદ્ધ થવાનું છે, વાત સાંભળી? એ નહીં, આપણા ઘરમાં જે મોટું યુદ્ધ ચાલે છે ને, પેલા એના સમાચાર લો તો બહુ સારી વાત છે. પણ ઇન્ડિયામાં તો અત્યારે એવું કાંઈ નથી. ઇન્ડિયામાં નહીં, ઘરમાં, આપણા આ નાનકડા એવા ઘરમાં બહુ મોટું યુદ્ધ કરી રહ્યા છે. શું કામ? આદિભાઈ કરે છે, રોજ સવાર સાંજ ચૂપ દારૂ રહીને. પીને આવીને યુદ્ધ કરે છે બધા હારે. મને તો એમ લાગ્યું કે તું શું એ વાત કરવાની હશે. જો તારા ભાઈ દારૂ પીવે ને એ મને ખબર છે. હવે એની આદત છે, એ નથી સુધરતી તો હું શું કરું? સુધારવી પડે ને ભાભી. આવી રીતે તમે ચલાવી લો છો એ સારી વસ્તુ નથી. કેટલી વાર કહેવાનું? 500 વખત કીધું છે કે હવે તમારી આદતો બદલી નાખો, તમે આ બધું છોડી દો, આગળ વધી જાઓ. પણ નહીં, તારા ભાઈ કોઈ વાતમાં માનતા જ નથી. તો તમારે કંઈક એવી ધાક ધમકી અપાય જેથી કરીને ભાઈને તમારી વાત માનવી જ પડે. છૂટાછેડાની વાત કરી હતી તો એમણે કીધું કે વાંધો નહીં, લઈ લો. હા, ઘરમાં છે ને તમે બધા સરખા છો. મમ્મીને વાત કરવા જાઓ તો મમ્મી તમારી જેવા જવાબ આપે, તમને વાત કરું તો તમે આવી રીતના જવાબ આપો. પણ તું શું કામ ઉપાધિ કરે છે? ક્યાં તારો ધણી પીવે છે? જે પીવે છે એને પીવા દે ને બેન. પીવે છે અને પીવા દઉં છું, મને કઈ વાંધો નથી. પણ ઉપાધિ એ વાતની છે કે આ તમારા ઘરવાળાએ છે ને બહુ બધું લેણું કરી નાખ્યું છે માથે. એટલે એમ કે આદિભાઈએ ઘણા લોકો પાસેથી પૈસા લીધા છે ઉછીના. ખબર છે તમને? હજી સુધી ભર્યા નથી એને પૈસા. હા, તો એ જણના વ્યવહાર છે ને એ મારે ન જોવાના હોય. એને લીધા છે તો એ આપી પણ દેશે. અને તું છે ને થોડું ધીરા અવાજે બોલ, ગામ સંભળાવવાની કોઈ જરૂર નથી. હા, તો ધીરા અવાજે અત્યાર સુધી કહેતા જતા કે છે ને ઘરમાં કંટ્રોલ કરો, પણ નહીં. આ કોઈને છે ને વાતની સમજ જ નથી. અમારા બે જણાને આખા ઘરનું ટેન્શન માથે લઈને ફરવાનું. તો શું કામ લ્યો છો? પણ ટેન્શન મૂકી દો. લેણું તમારે ક્યાં ભરવું? જે કમાવા જાય છે એને ખબર પડે. અશોક કમાય છે ને, રાત દિવસની મહેનત તો અશોકની છે. હાદીભાઈ તો બે પૈસા કમાતા નથી. બસ હા, બહુ બોલી લીધું. મારા ધણી વિશે બહુ વધારે પડતું બોલવાની જરૂર નથી. મેં તને કીધું ને કે હું આ બધી વાતમાં કોઈ રસ લેવા નથી માંગતી એમ.
રસ નહીં લ્યો ને તો બધું બરબાદ થઈ જશે. હજી કહું છું. તું મારી સામે બોલે છે, હવે ઊંચા અવાજે ના બોલતે. છો બોલીશ, તમારી સામે હું બોલીશ. એમ સાચું છે ને એટલા માટે બોલીશ. એમ ભાભી જો 100 વાતની એક વાત છે, મારા પર પાવર કરવાની કોઈ જરૂર નથી. આદિત્ય દારૂ પીવે છે તો મને શેની સંભળાવે છે? તો 100 વાતની એક વાત છે, તમારા ધણીએ લેણું કર્યું છે ને, મારો ધણી નહીં ભરે. સાંભળી લેજો, અત્યાર સુધી ઘરમાં અશોકે જ પૈસા આપ્યા છે ને. તમને યાદ ન હોય તો કહી દઉં કે અશોકના કારણે જ આ ઘર ચાલે છે. આ રાત દિવસ તમે જે ચા પીવો છો ને એ અશોકના પૈસાનું દૂધ જ આવે છે. હે હા, વાહ, મને તો ખબર જ નહોતી. તમને ક્યાં કઈ ખબર હોય છે? મફતનું ખાવા પીવા મળે બે જણાને, વાવા જેવું. એક ચા પીને પડ્યું રે ને બીજું દારૂ પીને પડ્યું રે. ચૂપ રહે ને બેન, ચૂપ રહે ને. ખબર કાંઈ હોય નહીં, વાત નહીં ને. જ્યારે હોય ત્યારે ભસવા માંડે છે રસોડામાં આવીને. તારે આદિત્ય સાથે વાંધો હોય ને તો જા, એને કે મને નહીં. તમને સંભળાવું છું ને, તમને સમજાવું છું ને, પણ સાંભળો છો તમે કઈ મારી વાત? સાંભળી લીધી તો શું કરું હવે? કીધું ને કહેવાનું નથી માનતા એમ. હા તો પછી ગુજરાતીમાં સમજ નથી આવતી. લેણું થશે, ખબર ન હોય ને તો થઈ ગયું છે, થશે નહીં. સોરી, હું ભૂલી ગઈ હતી આ તમારી મગજમારીમાં શું ભૂલી ગઈ તી? કે લેણું થઈ ગયું છે માથા ઉપર. ભરશે કોણ લેણું? તમારા પિયરમાંથી પૈસા આવશે? ના ના, તારા પિયરવાળા બહુ રૂપિયાવાળા છે ને તો એને કહેજે મોકલે. મારા પિયરવાળાને શું છે? તમારે લોકોને આ ઘરમાં કોઈને કાંઈ પડી જ નથી. મમ્મી એની રીતે જલસા કરે, તમે તમારી રીતે જલસા કરો. અને તમે તમારી રીતે જલસા કરો. અમે જલસા નથી કરતા, અમે આખા ગામનું બળતરા છે ને માથે લઈને ફરીએ છીએ. હકે ખાધું પીધું 2 બટકા ઉગવા નથી દેતા આ ઘરમાં કોઈ. કેટલું બોલસ, કેટલું બોલસ. સમજાવું છું ભાભી કે હજી સમજો. જમીન વેચાઈ ગઈ છે અને ક્યાંક એવું ના બને કે ઘર પણ વેચી દેવું પડે આ લેણામાં ને લેણામાં. સાંભળી લીધું. હું ટ્રાય કરીશ વાત કરવાની, પણ ગેરંટી નથી આપતી કે એ સમજી જ જશે, કારણ કે એ કોઈની વાત સમજતા નથી. અને આમ પણ તું ખોટી નથી, માનું છું, પણ શું કરીએ હવે? હવે જેવા છે એવા જ રહેવાના ને માણસ તો. કેટલી વાર ના પાડી છે. પહેલેથી કંટ્રોલ કર્યો હોત ને તો આ બધું થાત જ નહીં. આદત હોય ને એ ન સુધરે, એમાં મારો કોઈ વાંક નથી. એમને એવી રીતે જ રહેવું છે તો હું શું કરું? એવું ના હોય. ના કોઈ દિવસ તમે ધ્યાન દીધું છે કે ના તો મમ્મી. ચલો ને, તમે તો પારકા ઘરેથી આવ્યા છો, પણ મમ્મી તો એમની સગી માં છે આદિભાઈની. તોય ક્યારેય કોઈ દિવસ 2 શબ્દો ઊંચા અવાજે કીધા નથી. જ્યારે પણ હું મમ્મી જોડે વાત કરવા જાઉં ને તો મમ્મી મારી વાતને ઇગ્નોર જ કરે છે. પણ આ ઘર બાર બધું વેચાઈ જશે ને ત્યારે ખબર પડશે. હા બોલ ને, શું કઈ કામ હતું? હા, કામ હતું એટલા માટે જ અહીંયા બોલાવ્યા છે, કારણ કે ઘરે તો વાત થાય એમ છે ને. બધા સામે વાત કરીશ ને તો પણ બધાને તકલીફ જ થશે. બધાય સામે તું શું કહેવા માંગશો? મને કાંઈ સમજણ નથી પડતી. સમજણ તો હવે મને નથી પડતી કે શું કરવું ને શું ન કરવું. એક જ સમજણ પડે છે કે હવે છે ને કઈ ટેન્શન લેવાનો કોઈ ફાયદો જ નથી, કોઈ મતલબ જ નથી. કેમ? એટલે એમ કે આ આદિભાઈની જુગારની લતમાં તમે જોવો છો ને શું શું થાય છે ઘરમાં. હા, હું બધુંય જોઉં છું, પણ શું કરવું બોલ ને. મેં એને બહુ સમજાવ્યો કે આ ધંધો છોડી દે, એ ધંધો છોડી દે, પણ હવે એના મગજમાં આ વાત જ નથી બેસતી તો શું કરવું? વાત તો કોઈના મગજમાં નથી બેસતી. કેટલું લેણું કર્યું છે મારે, ક્યારે કોઈ દિવસ 2 પૈસા કમાઈને ઘરમાં નથી લાવ્યા. પૈસા તો હંમેશા તમારે જ ઘરમાં દેવાના. ગમે તે નાની વસ્તુ લાવી હોય તો ક્યાં છે અશોક? પકડો અશોકને. અશોક પાસેથી 100 રૂપિયા લઈ લો, 200 રૂપિયા લઈ લો, 5000, 10,000, 10 લાખ. કોઈ દિવસ આદિભાઈએ નથી આપ્યા ઘરમાં પૈસા. હા, એક છે આદિભાઈને રાત્રે દારૂ પીવો હોય તો ઓટોમેટિક એની પાસેથી પૈસા આવી જાય છે. એ ક્યાંથી આવે ને ખબર નથી પડતી. જુગાર રમવો હોય તો માથે લેણું કરી દે છે. જમીન વેચાઈ ગઈ છે આપણી, ખબર છે ને તમને? બધી ખબર છે, અને મને એ ખબર છે કે આવું નવું રહે ને તો આપણે જે મકાનમાં રહેવી છે ને એ મકાન વેચાઈ જાય. વેચાઈ જાય નહીં, વેચાઈ જ જશે. એમ માની લો ને કે કદાચ આદિભાઈએ કોકારે વહીવટ કરી લીધો હોય તો અહીંયા હું ખબર છે આપણને મકાનનું. ખબર નથી પડતી હવે શું કરવું. મારી પાસે તો એક જ રસ્તો છે. ઘરમાં રસ્તો? કોઈને કાંઈ પડી જ નથી. હા તો એવો તે કયો રસ્તો છે બોલ ને. આપણે છે ને આ ઘર છોડીને જતા રહીએ, શાંતિથી આપણે આપણું જીવન જીવીએ. આ તું
કેવી વાત કરશો? ઘર છોડીને જતા રહેવી એટલે જો મારી વાત સાંભળ, ઘર છોડીને જતા રહીશું ને તો બધાયના વાકમાં આપણે આવશું. આપણે શું કરવા આવે? આદિભાઈ મોટા છે, તમારી જેટલી જવાબદારી નથી આવતી ને એનાથી ડબલ આદિભાઈની જવાબદારી આવે છે. પણ કોઈ દિવસ આદિભાઈ નિભાવી નથી. મારી સાથે ગેરવર્તન કરે છે, દારૂ પીને આવે, ગમે તેવા શબ્દો બોલે છે, એ બધું બધાને સારું લાગે છે. આ વાત તો મેં મમ્મીને પણ કરી છે, પણ નહીં, મમ્મીએ કોઈ દિવસ મારી વાત માની છે? હંમેશા મારી વાતને ઇગ્નોર જ કરી છે. આવે છે, ભૂલી જાઓ તમે એની સામે જ શું કરવા જાઓ છો? ઘર હોય ને ત્યાં માણસો ભટકાવાના જ છે અશોક. મારી વાત સાંભળ, મેં મમ્મીને છે ને બહુ સમજાવ્યા, પણ એ મારી વાતનો કાંઈ જવાબ નથી દેતા. એ કે તારે શું છે, જે થતું હોય એ થવા દે, એ રેડી જ માણસ છે અને બસ. એ કે એ ધંધો કરશે અત્યારે ભલે જેમ હોય એમ, બાકી એનો સમય આવશે. બસ મારી પાસે તો શું કેવું, આવા જ જવાબ આવ્યા છે મમ્મી તરફથી. એટલે જ કહું છું તમને કે આપણે ઘર છોડીને જતા રહીએ. અહીંયા જેટલું ટેન્શન લેવું ને એની કરતાં 2 ટકનો રોટલો શાંતિથી ખાશું, પણ સુખનું તો જીવન થશે ને. અરે એ વાત તારી હાચી, પણ મારું મન નથી માનતું. તમારું મન મનાવવું પડશે અશોક. મન તો મારુંય નથી માનતું. સાચું સુખ તો પરિવાર સાથે જ હોય છે, પણ આ પરિવાર જ કંઈક વિચિત્ર છે. કોઈને કંઈ ફરક જ નથી પડતો ઘરમાં શું થાય છે, શું કરવાનું છે. કોઈ દિવસ કોઈને વાત કરીએ તો શાંતિથી કોઈ વાત ન સાંભળે, તો શું મતલબ છે આ ઘરમાં રહેવાનો? તારી વાત તો હાચી છે, મગજમાં ઉતારા જેવી છે. આદિભાઈ કમાતા નથી તો પણ મમ્મીના આંખના તારા છે, અને તમે આખા ઘરની જવાબદારી સંભાળો છો, છતાંય કોઈ દિવસ તમારી ગણતરી ઘરમાં થઈ નથી. બરોબર. તો હવે હું એમ કહું છું કે આપણે તે કીધું ને એ રસ્તે હાલવી અને ઘર છોડીને બીજે રહેવા વહી જાવી, જેથી કરીને છે ને આદિની આંખ ખુલે. કારણ કે હવે એ મોટા ભાઈ છે, પણ એ હવે શું કેવું તને, હવે કાંઈ ખબર એમની નહીં. આંખ છે ને ક્યારેય નહીં ખુલે. કેમ? કેમ એટલે જો ખુલવી હોત તો અત્યાર સુધી ખુલી ગઈ હોત, પણ એમના તરફથી પૂરેપૂરો સપોર્ટ મમ્મીનો છે એમને. ક્યારે મમ્મીએ કોઈ દિવસ 2 શબ્દો નથી કીધા મોટા ભાઈ કે નથી ભાભી. ભાભી તો એક જ વાત કે આદત છે. કોઈને કંઈ કહેવા જેવું નથી. મને તો એ થાય છે કે છે હોય તે હવે આપણે એ ઘરમાં નથી રહેવું. હા, ચાલતો અત્યારે શું થયું? ગરોડી દરવાજો કોઈ ખખડાવે તો ખુલતી નહીં. કેમ? નહીં ખુલતી. પણ થયું શું? મારી પાછળ બધા લેતારો પડ્યા છે. પૈસા માંગુ. પી ગયા છો એટલે એવું લાગે છે. નશામાં ને નશામાં કોઈ ચાલતું હોય ને તો દોડતું હોય એવું જ લાગે. કેટલા બધા હતા, ટોળામાં લઈ લીધો અને જે માર્યો છે મને. શું ઓ લાકડી મારી હતી. જે હાથમાં આવતું બધા મારતા હતા. ખબર જ નહોતી પડી માર કેમ કરતા ત્યાંથી નીકળ્યો પણ છું. શું કામ જાઓ છો એ લોકોની સામે? શું કામ જાઓ છો? સામે ક્યાં ગયો તો? તો હું તો નિરાતે બેઠો તો, પાછળથી કોઈ ખેંચ્યો અને ઢસડીને લઈ ગયો. છો બહાર જ નથી નીકળવું, હવે ઘરની બહાર જ નથી નીકળવું. શાંત પડો. પાણી લઈ આવું? ના, કોઈ ખબર ન પડી જો હું અહીંયા છું. મારું પૂછે તો કહે છે કે નથી. અરે પાણી રસોડામાં લેવા જાઉં છું. દરવાજો ન ખોલતી, રસોડા નહીં કરે, ના પાડીને દરવાજો નહીં ખોલતી એટલે નહીં ખોલતી. કોઈ ઘરમાં અંદર ન આવવું જોઈએ અને તમારે કોઈ બહાર નથી જવાનું. બધાને તોડી નાખ્યું છે. બોલું શું કામ કરો છો આવું? હે, તમને કેટલી વાર ના પાડી છે કે જે કરો ને જોઈ વિચારીને કરો. ચોરી કરવી ગુનો નથી, પણ પકડાવવું ને એ ગુનો છે. કેટલું દેણું છે? 10 રૂપિયા માટે માર્યા? તને હું મારીશ હવે. કેમ?
10 લાખ. અને બીજા તો અમુક તો ભોળા માણસોને લીધા છે તો ગણ્યા જ નથી. પણ શું કામ લીધા તો? એ બધાના 1, 5, 4, 3 એવા બીજા તમને ખબર છે 7 લાખ. પેલી ચીબાવરી મને કેટલું બોલતી હતી કે મોટા ભાઈએ દેણું કર્યું છે, તોય મેં તમારો પક્ષ લીધો. મને લાગ્યું કે મારો પતિ સાચો માણસ છે, પણ જુગારમાં 5 લાખ માથે બીજા કર્યા હતા. તો જુગાર રમો છો શું કામ આટલો? 23 લાખ રૂપિયા. એ જુગારવાળા જ તે બધાને બાતમી આપીને માર ખવડાવે છે. 23 લાખ રૂપિયા કેમ થાય ખબર પડે છે આદિત્ય? જો એક કામ કરો, આપણે છે ને ઘરમાં વાત કરીએ, એટલે ઘરના લોકો આપણી કંઈક મદદ તો કરશે જ તેને. કોઈ મદદ નહીં કરે. શું કેમ? કે શું કરે? એ લોકોને ક્યાં કોઈ દિવસ મેં કઈ માનપાન આપ્યું છે? તો આ તો ખોટું જ કહેવાય ને. ઘરના લોકો મદદ ન કરે તો કોણ કરે? એમની પાસે રૂપિયા છે તો તમે કમાઈ નહીં. ઘરના લોકો મદદ તો કરે જ, એકવાર વાત કરવી જોઈએ આપણે એ લોકોને. તમે વાત કરી તો તમે કેવી રીતે નક્કી કરો કે મદદ નહીં જ કરે? જો મદદ એટલે નહીં કરે કે કેવી રીતના એને કહું કે હું ફસાઈ ગયો છું, હવે હું બહાર નથી નીકળી શકો. બહાર નીકળીશ તો બધા મારશે. ખબર નહીં મારી યાર શું કરશે. પૈસા વસૂલ કરવા હાટું કિડની બિડની કોઈ કાઢી લે તો એવું ન વિચારો, ભગવાન બધું જ સારું કરશે. આપણે ઘરમાં પહેલાં બધાને મળીએ, વાતચીત કરીએ. અશોકભાઈ શું કહે છે સાંભળી તો લઈએ એકવાર, પછી એ લોકો મદદ ન કરે તો આપણે કંઈક કરીશું આગળ. તું કરજે વાત. તમારે ભેગું તો આવવું પડશે ને. હું આવીશ પણ કોઈની સામે બોલી નહીં આવું, કારણ કે પહેલાં તો મારો જ વાંક આવશે. મને ખીજાય અને મને તો હવે ડર લાગે છે કે જો હું પૈસા નહીં આપું તો અશોકને પણ મારી આપે, એને પણ પકડશે. હું છું ને, હું તમારી સાથે છું ને, ટેન્શન ન લ્યો, હું વાત કરીશ. તમે ખાલી મારી બાજુમાં બેસજો. ખતરનાક લોકો છે. મને તો લાગતું હતું કે મને નથી લઈ શકે ને, ફાંસીની સજા આપતા હોય એમ. એટલું બધું કોઈ ન કરે. પૈસા લેવાના હોય તો ફાંસી થોડી આપશે, નહીંતર પૈસા નહીં જાય ભેગા ભેગા. બધા બોલતા હતા કે આને ઊંધો લટકાડ દઈએ અને પછી મારી નાની પાસે પૈસા વસૂલ કરીએ. મારી પાસે નથી એમ કહેતો હતો તોય સમજતા જ નહોતા. પૈસા દે ને દે, બસ, બીજી કઈ વાત જ નહીં. મારવા સિવાય કઈ વાત નહીં. બહુ માર્યા. જો આદિત્યને કંઈક વાત કરવી છે તમારા બધા સાથે. વધારે સારું. ઓ અશોક, હા હેતલ વહુ, તમે વગર કામે ઘરની બહાર ન જતા. કેમ ઠીક છે બાપુ. નહીં હું કારણ શું છે? હા, તમે ન જતા, મંદિરે ન જતા. પણ શું કામ? એમાં એવું છે કે આદિત્ય પૈસા લઈને આવ્યા હતા ને, જે લોકો પાસેથી ઉછીના, એ લોકોએ હુમલો કર્યો જાન લેવા. આદિત્યને માર્યા બહુ જ અને મારી નાખવાની વાતો કરતા હતા. તમે લોકો મારા ઘરના સભ્યો છો એટલે તમને ના પાડું છું કે કોઈ આ દરવાજો જ નહીં ખોલતા અને બને ત્યાં સુધી ઘરની બહાર નહીં જતા. એમ કેમ? કેટલા દિવસ ને કેટલો સમય આપણે નહીં જવાનું? પૈસા ના આપે ત્યાં સુધી. બધા મને ગોતે છે અને પૈસાની ઉઘરાણી કરે છે. મમ્મીજી, આ તો લાકડું માર્યું છે. લાકડું? તો તે માર ખાઈ લીધો? 10 જણા હતા, હું એકલો શું કરું? ઘરમાં તો બહુ બોલો છો અને તમે. હા ન્યા બોલાય ને તો. હા, અને આ આટલા બધા કોને પૈસા આપવાના બાકી છે તારે? 5-7 જગ્યાએ એને પૈસા આપવાના છે અને ઓછા ટકાના નથી લીધા એને. જુગારમાં હાર્યો તો એના બાકી છે એ જુગાર? દારૂ ને યાર તું જુગારે રમતો હતો? દારૂ પીતા પછી જ. પૈસા બીજા આપણી સોસાયટીના અમુકના છે અને અમુકના બહારના બીજા લોકોના છે જે ખાલી વ્યાજે પૈસા આપે છે. એ બધાના પૈસા ભેગા કરું તો મારે 23 લાખ રૂપિયા આપવાના. 23 લાખ? મારી રે, તો 23 લાખ રૂપિયાનું દેણું? ને જો એ લોકોને રૂપિયા નહીં આપું તો એ ગમે એ કરી શકે. ગમે એ કરી શકે એટલે
સોસાયટીમાં કોની પાસેથી રૂપિયા લીધા તે અશોકભાઈ ખોલતો નહીં. અશોકભાઈ નહીં ખોલતો. અશોકભાઈ, અશોક! અને માના નાના ભાઈ કહું છું તોય દરવાજો નરેશભાઈ તમે અહીંયા નથી. હા આયા હું આ જો આઈ રહ્યા પાછળ. મારા રૂપિયા કાઢ. મારે ગમે ત્યાંથી મારા રૂપિયા જોવે. નરેશભાઈ મારી પાસે સભ્યતાથી વર્તન કરો. સભ્યતા પહેલા દીકરાને શીખવાડો. પણ કહેવાનો ભાવાર્થ એ છે એને તમારી પાસેથી કેટલા રૂપિયા લીધા છે? 5 લાખ રૂપિયા લીધા છે અને દર મહિને 30,000 રૂપિયા વ્યાજ આપવાના છે. મને એક મહિનો વ્યાજ નથી આપ્યું અને પોતે જલસા કરે છે અને ફોન કરું તો ફોન નથી ઉપાડતો. ઘરે આવું તો ઘરે ન હોય. અત્યારે તો મેં તો દરવાજો તોડી નાખું પણ અત્યારે તો ગમે એમ કરી હું હાલવાનું નથી અહીંથી. હા બરાબર છે પણ હવે હાથ ન ઉપાડતા. આપણે એક જ સોસાયટીમાં રહીએ. એક સોસાયટીમાં રહ્યું એટલે શરમ ભરી છે એટલે હું આ ઘરમાં આવ્યો, સમજ્યા? નકર શેરીની વચ્ચે હોત ને હું રાયડું નાખી એકતો તો. શાંતિ રાખો, આપણે વાત કરીએ, શાંતિથી બધું પતાવી દઈએ. એને લીધા છે તમને આપવાના જ છે, બરાબર? અશોક આપી દે પૈસા. મારી પાસે છે, આપી દે પૈસા. જેમ હું ખિસ્સામાં બંડલ નો લઈને ફરતો હોય. મારે ઘણા બધા લોકોને આપવાના છે અને એમાં તમારા રૂપિયા પણ અટવાઈ ગયા છે. હા હમણાં જ હું બધાનો માર ખાઈને આવ્યો છું. તમે જો મારવા માંગતા હોય તો મારી લો. ના હવે બૈડા તો તૂટી ગયા, ટાટિયા તમે તોડશો. જો મારે છે ને બીજી વાત નથી સાંભળવી. હું તો મારી લે અને રૂપિયા હોતે ને લે. તું જેમ તેમ નહીં સમજતો, સમજ્યા? નરેશભાઈ સમજવાની કોશિશ કરો. એમની ભૂલનો પસ્તાવો છે પણ રાતોરાત તો પૈસા ક્યાંથી આવે તમે જ કહો ને. આપી દઈશું અમે બધા ભેગા. તમે બધાએ મને જવાબદારી લ્યો. તમે બધાએ અમે બે જવાબદારી તમે લેશો. નહીં, હા અમે બેયને હું છોડીને નથી જવાબદારી. એટલે તું મદદ નહીં કરે તારા ભાઈને? લેણું એ કરે ને મદદ હું કરું. ભૂલ થઈ ગઈ માણસથી, હવે કે મારી થોડી ન ખાઈ. આ ભૂલ નથી ને આ પેલી ભૂલ નથી. કેટલા સમયથી હું એને સમજાવતો તો પૂછો. સમજાવવા આવ્યા ત્યારે લાફો માર્યો તો નહીં મોટા ભાઈ તમે એને? અને રીચાબેન તમે બહુ મોટી મોટી વાતો કરતા હતા કે મારો દીકરો કમાય છે ને બહુ સારું છે ને અને એનું તો હોશિયાર છે ને ગામમાં ક્યાંય ન હોય ને એટલો એ હોશિયાર છે. અને આમ જો એ ગમે હાથમાં લઈને ગમે હાથ માટી હોય ને તો માટી હોનું થઈ જાય. તમે તો એ મોટી મોટી વાતો કરતા હતા. અત્યારે ક્યાં ગયા? અત્યારે ખબર પડી ને તમારી આશરે શું છે દીકરાની. વાતો કરવામાં જ મોટા હતા મમ્મી. આપણે મમ્મીને કંઈક કહીએ ને તો એમ કે મારો દીકરો છે. તો જોઈ લો તમારો દીકરો. ખબર છે મારો દીકરો છે. હા એ જ. એનાથી થઈ ગયું છે, હવે દેવું તો શું કરી શકીએ. હવે એને એના એ રૂપિયા લાવ્યો એ બધા ઘરમાં જ આપ્યા છે ને. એને કઈ બહાર તો ઉડાડી નથી નાખ્યા. ઘરમાં કાંઈ નથી. એ હારી ગયો તમને વાત કરી હતી ને. અંકલ રોજ પેલા પીવે બસ જુગાર રમવા જાય. હા પીન આવી કઈ તમને ખબર જ નહોતી રીચાબેન. બધી ખબર હતી અંકલ, બધી. અમે બે જણે બહુ કોશિશ કરી મનાવવાની. અને આ એની ઘરવાળી. હા ઘરવાળી તો સમજ્યા પણ આ મારા મમ્મી સાસુમાં ધ્યાન જ ન આપતા. તમે એના માં છો, એના માં. અને માં છે ને દીકરાને હંમેશા સારો રસ્તો હોય ને એ બતાવે. પણ તમે તો પાયમાલનો રસ્તો બતાવ્યો. જા તમ તારે આગળ જા રસ્તો છે ત્યાં મોટી ખાણ છે અને આ ખાણમાં ધકેલાઈ ગયો છે હવે. હા. અને હવે આ તો હું તો કાંઈ નથી. હું તો માનો ને સોસાયટી બાજુમાં રહું છું અને આપણે વર્ષો જૂનો સંબંધ છે એટલે હું ઘરે આવ્યો અને ઘરે હું તમને આવીને કહું છું. પણ બીજાના જેના લીધા છે ને એ તો ગમે ત્યાં ટાટિયા હોય ને ભાગી નાખશે. દીકરા વગરના થઈ જાવ આ રૂપિયા હાટું. 2 મિનિટ નરેશભાઈ, 2 મિનિટ. અશોક, હા ઘરની વાત વધે છે, બહાર જાય છે, પૈસા આપી દે ને બેટા. આમ થોડીક તું જવાબદારી લઈ લે એમાં ને. એનો કઈ વાંક નથી. બધો વાંક મારો છે. તમે મારા મમ્મીને ખીજાવશો પણ એ પણ મને સમજાવતા જ હતા કે દારૂ ન પી, આવું ન કર. હું જ ક્યારેય સમજ્યો ન. મારાથી નાનો ભાઈ, એના ઘરના એ લોકો પણ મને સમજાવવાની કોશિશ કરતા હતા. મારી ભેગા રહેતા હતા છતાંય તે હું હંમેશા ઝઘડો કરતો, એ લોકોને ખીજાતો. મારી પત્નીએ પણ ઘણીવાર કહ્યું હોય છે કે હું ઘર છોડીને જતી રહી જો તમે તમારી આદત નહીં સુધારો. ત્યારે પત્નીને છોડવા તૈયાર હતો પણ હું સુધરવા નહોતો માંગતો. આખરે બધા કંટાળીને મને સહન કરતા હતા. પણ આજે જ્યારે બધા લોકોના રૂપિયા માથે થઈ ગયા અને જે રીતના બધા મને ધમકીઓ મારે છે ને ઉઘરાણી કરે છે ત્યારે એમ થયું કે મેં તો પોતાની જાતને તો મુશ્કેલીમાં નાખી પણ મારા પરિવારને પણ મુશ્કેલીમાં નાખી દીધો. કોઈનું કંઈ વિચાર ન કર્યો. એ લોકો તો મારા માટે અહીંયા રહેતા હતા
મને સુધારવા માંગતા હતા, પણ મેં શું કર્યું? મેં તો એ બધાને ફસાવી દીધા. હું તમારી પાસે થોડો સમય માંગુ છું. અને થોડો સમય આપી દો, હું તમારા પૈસા પાછા આપી દઈશ. સમય આપો, પણ જો આ તારા ઘરના સભ્યો જો જવાબદારી લઈને તો, બાકી તારી માટે તો મારી પાસે એક મિનિટનો સમય નથી. મને તારી પર છે કે વિશ્વાસ નથી. જવાબદારી કોઈ નહીં. ના ના, મારી વાત સાંભળો. અમે હાજર નિર્ણય કર્યો છે કે અમારે આ ઘરમાં આવું નથી રહેવું. અને આ મારા ભાગમાં જે આવે ને એ મારે નથી જોતું. તું તારું લેણું ભરી દેજે. હા બસ. હાલો શું? હા, અને હવે મારા અહીં નથી રહેવું. જય શ્રી કૃષ્ણ. હા, ઘરબાર વગેરેનો કર્યો ને, ભાઈને ઘરબાર વગેરેનો કરો ને, તારી એક અવળી સંગતના હિસાબે બસ રૂપિયા આવતા હતા, માગો એટલે રૂપિયા આપે, એટલે આપણે જલસા કરવી. પણ માગો એટલે રૂપિયા એટલે લોકો આપતા હતા કે તારા બાપ દાદાની ઇજ્જત હતી, તારી ઇજ્જત નહોતી કાંઈ. તું એ કઈ વાત સમજી જ નહીં ગયો. તને તો એમ કે બસ મને રૂપિયા આપે છે ને, આપે છે ને, આ તો સારું છે તે કે અવળું પગલું નથી ભર્યું, ત્યાં લગી તું સારો કહેવાય. મેં તો જો અવળું પગલું ભર્યું હોત ને તો આ બેની જિંદગી બરબાદ થઈ જાય. અત્યારે આ બેની તો કરીશ છે, તારા ભાઈની ના એના ઘરનાની, અને આ બેની વતન થઈ જાય બરબાદ.